નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટેસ્ટ ચેનલ। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે એવું ખાતર કે જેમાં એક સાથે 6 તત્વો આવતા હોય કે અત્યારના આધુનિક યુગમાં રોજ નવા સંશોધન થતા હોય પણ સાથે સાથે એક વિશ્વાસની પણ જરૂર હોય છે કે મિત્રો આજે એવા ખાતરની માહિતી આપવી છે કે જેનું રિઝલ્ટ પણ સારું હોય, ભાવમાં પણ પરફેક્ટ હોય અને જે એક વિશ્વાસપાત્ર હોય કે જેનાથી આપણી જમીનને પણ નુકસાન ન થતું હોય। તો આવી વસ્તુ કોણ લાવી શકે? તો કે જે સારી કંપની હોય કે જેનો ઉદ્દેશ્ય સારો હોય કે જે માર્કેટમાં મિત્રો વર્ષોથી તમારે વિશ્વાસપાત્ર એવું એગ્રોસેલ કંપની। આના પહેલા પણ મેં તમને એક મહાલાભનો વિડીયો મૂકેલો હતો। તો આજે હું તમને જે વિડીયોના માધ્યમથી વાત કરવાનું છે તે છે મહાસલ્ફેટ। તો મહાસલ્ફેટ એટલે શું? તો કે એની અંદર મિત્રો 6 તત્વો આવે કે જેમાં પોટાશ, સલ્ફર, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક અને બોરોન આ 6 તત્વોનું કોમ્બિનેશન છે। જેમાં આપણે મુખ્ય તત્વોની વાત કરીએ તો પોટાશ છે, સેકન્ડરી તત્વની વાત કરીએ તો કે સલ્ફર, કેલ્શિયમ અને મેગ્નેશિયમ, ત્યાર પછી જે માઇક્રોન્યુટન છે એમાં ઝિંક અને બોરોન। તો આપણે જે પાયામાં નાખીએ છીએ એ ખાસ કરીને શું નાખીએ કે ડીએપી, તેમાં શું આવે ફોસ્ફરસ અને નાઇટ્રોજન। તો બાકીના જે જરૂરી તત્વો છે જે પોટાશ, સલ્ફર, મેગ્નેશિયમ તે આપણને મળવા મુશ્કેલ છે, આપણે અલગ અલગ રીતે નાખીએ છીએ। પણ હવે મિત્રો તમારે મૂંઝાવવાની જરૂર નથી। આ જે ખાતર છે મહાસલ્ફ, તેના મિત્રો અમે રિઝલ્ટ પણ લીધેલા છે, ખૂબ સારા રિઝલ્ટ છે। સાથે સાથે તમે એક આ વિડીયો અત્યારમાં તમે પાછળ સ્ક્રીનમાં જોઈ રહ્યા છો કે એકમાં મિત્રો અળસિયા નાખી અને અધર્સ ખાતર નાખેલું છે, એકમાં આપણે મહાસલ્ફ અને મહાલાભ જે આની પહેલા પણ મેં વાત કરી હતી તે તમે નાખો તો અળસિયા આમાં મરતા નથી। તે સૌથી સુખદ વાત કહેવાય કે ઘણીવાર કેવું હોય રિઝલ્ટ આવતું હોય પણ સામે જમીનને પણ નુકસાન થતું હોય। તો મિત્રો આમાં ઉલટું છે, આમાં રિઝલ્ટ ખૂબ સારું છે, સાથે આપણી જમીનને પણ નુકસાન નથી। અને ખેડૂત ભાઈના મેઇન તકલીફ શું થાય છે કે તત્વો બધા નાખવા છે પણ અલગ અલગ આવે છે, જેથી કરીને પાવડર ફોર્મ્યુલેશન, દાણાદાર અને કોસ્ટ વાઇઝ પણ મોંઘું થાય છે। તો એક જ ખાતરમાં આટલી બધા તત્વો આવતા હોય તો એવું એક મહાસલ્ફ છે જે મિત્રો એનું આગળ હું તમને જે પીપીટીના માધ્યમથી ચર્ચા કરવાનો છું। તો હવે આપણે આગળ વાત તો કે જે પોટાશ છે તે આમાં મિત્રો 12.5% છે, કેલ્શિયમ છે એ 15% છે, સલ્ફર છે એ 17.5% છે, મેગ્નેશિયમ છે એ 5% છે, ઝિંક એ 0.4 થી 1% સુધી છે અને બોરોન છે એ 0.1 થી 0.3% છે। હવે આ બધાના છોડની અંદર અલગ અલગ કાર્યો છે જે આપણે ટૂંકમાં સમજીએ। તો સૌપ્રથમ વાત કરીએ પોટાશની। તો પોટાશ એ મજબૂત મૂળ અને ગુણવત્તાનો આધાર છે। છોડ રોગપ્રતિકારક શક્તિમાં જબરજસ્ત વધારો કરે છે, ફળની સાઇઝ અને વજનમાં ચમક વધારે છે, પાણીની અછત કે દુષ્કાળ સામે લડવાની તાકાત ધરાવે છે। જ્યારે કેલ્શિયમની વાત કરીએ તો એ પાકનું મજબૂત માળખું, જે માળખું છે એ મજબૂત કરે છે, કોષોની દિવાલ એટલે કે સેલ વોલ ખૂબ મજબૂત બનાવે છે, ફળ ફાટવાની સમસ્યા અટકાવે છે, લણણી પછી પાકની સંગ્રહ શક્તિમાં વધારો કરે છે અને ખાસ કરીને મગફળી પાકમાં જે ફૂફું છે એ કેલ્શિયમનું બનેલું હોય છે, સૂયા છે તે જે લટકતા હોય તેને જમીન સુધી પહોંચવામાં પણ મદદ કરે છે, નાકા એના મજબૂત થાય છે। હવે સલ્ફર છે એ સ્વાદ, સુગંધ અને તેલની ટકાવારીમાં મદદરૂપ થાય છે, એટલે કે મગફળીમાં ખાસ કરીને તેલની ટકાવારી, તેલીબિયા પાક છે તો એમાં અને કપાસમાં તમારે એની વૃદ્ધિ અને અમુક પ્રકારના જે તત્વો છે એ સલ્ફરના મદદથી છોડ લેતો હોય છે। તો આની અંદર સલ્ફર 17.5% છે। મગફળી, કપાસ અને રાયડા જેવા તેલીબિયા પાકોમાં તેલનું પ્રમાણ વધારે છે, પાકમાં પ્રોટીન અને વિટામિન્સનું નિર્માણ કરે છે, જમીન સુધારે છે અને કુદરતી ફૂગનાશક તરીકે પણ કામ કરે છે। હવે જે મેગ્નેશિયમ છે તે 5% છે, એ લીલાછમ પાકનું એન્જિન કહેવાય, બરોબર। તો કે ક્લોરોફિલ મુખ્ય તત્વ પાકને ઘેરો લીલો રંગ આપે છે, સૂર્યપ્રકાશમાંથી ખોરાક બનાવવાની પ્રક્રિયા એટલે કે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા ખૂબ ઝડપી બનાવે છે, નસો વચ્ચે પાન પીળા પડવાની સમસ્યા કાયમી દૂર કરે છે। તે જ રીતે મિત્રો ઝિંક વૃદ્ધિ અને હોર્મોન્સનું સંતુલન કહેવાય, આમાં 0.4 થી 1% છે, પાકની ઝડપી અને એક સમાન વૃદ્ધિ માટે અત્યંત જરૂરી છે,
છોડમાં હોર્મોન્સ અને એન્ઝાઇમ્સનું નિયમન કરે છે, યોગ્ય સમયે ફૂલ આવવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે, ખરતા અટકાવે છે. જે બોરોન છે તેમાં 0.1 થી 0.3% છે. તે પરાગનયન અને ફળ ફૂલનો વિકાસ કરાવે છે. જેમ કે પરાગનયનમાં પોલિનેશન સુધારે છે અને ફૂલ ખરી પડતા અટકાવે છે. ફળ બેસવાની પ્રક્રિયાને મજબૂત બનાવે છે. જે આપણે ફ્રૂટ સેટિંગ કહેવાય તે ખૂબ સારી રીતે લગાડે છે. ફળનો યોગ્ય આકાર અને બજારમાં આકર્ષક દેખાવ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે. આ રીતે મિત્રો મહાસલ એક ક્યાંક ને ક્યાંક અલગ છે. તમારે અલગ અલગ માર્કેટમાંથી જે તત્વોનો પ્રોબ્લેમ હતો તે હવે સોલ્વ થઈ ગયો છે. સાથે સાથે હવે આનો ડોઝની વાત કરીએ તો 1 એકરે 25 કિલોથી 50 કિલો તેનું પાક પ્રમાણે, અવસ્થા પ્રમાણે અને બીજા તમે ક્યાં ખાતર નાખ્યા છે તે પ્રમાણે આનું માપ હોય છે. એક કુદરતી રીતે છે એટલે મિત્રો જમીનને ફાયદાકારક છે, નુકસાનકારક નથી. આના બજાર ભાવ મિત્રો 1200 થી 1400 સુધી માર્કેટમાં અવેલેબલ છે. હવે આ જે તત્વ છે એ દાણાદાર સ્વરૂપે આવે છે અને આનું જો કોઈ ઉપયોગ કર્યો હોય અને સારું રિઝલ્ટ લાગ્યું હોય તો અવશ્ય મને કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો. જય જવાન, જય કિસાન અને વધુમાં વધુ ખેડૂત ભાઈને શેર કરો.